ટ્રાફિકની વગડતી જતી સમસ્યાને પ્રજાને પડતી હાલાકીને લઈ અંકલેશ્વરના રાજમાર્ગો ઉપર આખરે બ્લોક બેસાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। પાલિકાની કારોબારી ચેરમેન દ્વારા કામગીરીને લઈ ટ્રાફિક માટે લોકોને સહયોગ આપવા માટે અપીલ કરાઈ હતી। એક તરફનો રોડ 3 દિવસમાં બનીને તૈયાર થશે। 80 ટન વજનનો ભાર ક્ષમતા ધરાવતા બ્લોક બેસાડવામાં આવ્યા છે। રોડનું લેવલ 12 ઇંચ ઉપર કરવામાં આવ્યું છે। હજુ 200 મીટર પેવર બ્લોક રોડ કામગીરી પૂર્ણ કરાતા 10 થી 15 દિવસ સમય લાગી જશે। અંકલેશ્વર શહેરમાં સેલાડવાડ મસ્જિદથી લઈ ભાટીજી મંદિર સુધી 200 મીટરના રોડ હાલ બની રહ્યો છે। એ પૂર્વે 3 ફેઝમાં ઓએનજીસી ઓવરબ્રિજથી 3 રસ્તા સર્કલથી સેલાડવાડ મસ્જિદ સુધી અને ત્યારબાદ ભાટીજી મંદિરથી ભરૂચી નાકા સુધીના રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। હાલ છેલ્લા એક સપ્તાહથી સેલાડવાડ મસ્જિદથી લઈ ભાટીજી મંદિર સુધી 200 મીટરનો રોડ શરૂ કરવામાં આવ્યો છે। પ્રથમ મેટલ વર્ક કરીને મજબૂતીકરણ કરવામાં આવ્યું હતું, જે બાદ 6 ઇંચ આરસીસી વર્ક અને તેના પર હવે ડસ્ટ લેયર સાથે 80 ટન વજનના ભાર વેઠી શકે તેવા 6 ઇંચના બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે। જે કામગીરી 2 દિવસમાં એક તરફના 200 મીટરના રોડ કર્યા બાદ બીજા તરફ રોડ પર આ બ્લોક પરથી ડાયવર્ઝન આપી કરવામાં આવશે। હાલ ટ્રાફિકના અવરોધ વચ્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે સતત હળવા ટ્રાફિક જામ વચ્ચે આ ચાલતી કામગીરીમાં શહેરીજનો પણ સહયોગ આપવા માટે અપીલ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ રોડ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને પાલિકા દ્વારા સતત આ સ્થળ ઉપર નિરીક્ષણ સાથે ટકાઉ કામ થાય તે માટે ઇજનેરની હાજરીમાં કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે રોડની કામગીરી દરમિયાન વાહન ચાલકો તકેદારી રાખી સહયોગ આપે તેવી અપીલ હાલમાં તો થઈ રહી છે। અંકલેશ્વર શહેરનો મુખ્ય માર્ગ જ્યાં સેલાડવાડથી તલાવિયાવાડ સુધીનો જે ભાગ હતો એ ઘણો નીચો હતો અને ત્યાં પાણી કાયમ માટે આપણે ભરાતું હતું। એના માટે આપણે આ જગ્યા ઉપર પ્યોર બ્લોકની આઇટમ લીધી હતી અને એ પ્યોર બ્લોકની આઇટમ આજરોજ પ્યોર બેસાડવાનું અમે શરૂ કરી દીધું છે અને આવનારા 2 થી 3 દિવસની અંદર આ કામ એક સાઈડનો ભાગ પૂર્ણ થવાનો છે। માટે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આ કામમાં ટ્રાફિક બાબતે અમને સહકાર આપો, એવી હું આપ સૌ પાસે આશા અપેક્ષા રાખું છું।